તરીકે જે ખ્રિસ્તનું શરીર છે તે એના શિર પદની નીચે રહીને કેવી રીતે વૃદ્ધિ પામે છે તેની ઉપર કેટલા વખતથી જોઈ રહ્યા છે. મને ખબર નથી તમને કેટલી સમજ પડે છે, પણ આ વિષય બહુ ઊંડો છે અને અઘરો પણ છે સમજવાના માટે પ્રભુએ એને સિમ્પલ કર્યું છે. થોડોક વોઇસ ઓછો કરે, પડઘા પડે છે. અને પેલું વચ્ચેના મીડ ઓછા કરી દે, મીડ, હા, બંને ઓછું કર, થોડું બંનેમાં હજુ ઓછું કર, ગેઇન થોડો ઓછો કર. હલો. તો પ્રભુ આપણને મંડળીની ઓળખાણ અને મંડળીની સમજણમાં આપણે પૂરી રીતે આવ્યા માટે સરળ રીતે આપણે સમજીએ માટે કેટલાક ઉદાહરણ દ્વારા આપણને વચનમાં સમજાવ્યું છે. એને ઇમારત કહેવામાં આવી કે જેના ઉપર આખું બંધાતું જાય એવું મકાન, એવા પાયા એના ઉપર બને છે કે જેથી કરીને તેની અંદર સાચી અને વ્યવસ્થિત ઇમારત બનતી જાય, જેથી કરીને ભવિષ્યમાં એ નિવાસ સ્થાન દેવનું તૈયાર થાય અને એમાં દેવ રહેવાનો છે. માટે શરીરમાં મંદિર તરીકે તેને દેવના વચનની અંદર સમજાવવામાં આવ્યું, સમજી શકીએ માટે. બીજું શરીર તરીકે સમજાવવામાં આવ્યું કે જેથી કરીને આપણા શરીરના અંગો છે તે કેવી રીતે કામ કરે છે તે આપણે સમજીએ, જેથી કરીને ખ્રિસ્ત અને તેની મંડળીની શું સંબંધ છે તે આપણે સમજીએ. પતિ પત્નીની વચ્ચે જે સંબંધ છે એ રીતે પણ મંડળીને બતાવવામાં આવે, જેથી કરીને આપણને સમજ પડે કે કેવી રીતે જે પતિ પત્નીની કાળજી લે છે, તેની પર પ્રેમ રાખે છે, તેનું ભરણ પોષણ કરે છે, તેની સાર સંભાળ કરે છે, તેવી રીતે ખ્રિસ્ત પણ મંડળીનું કરે છે. પછી એક ફ્લોકને એવી રીતે બતાવવામાં આવ્યું ઉદાહરણની રીતમાં કે ઉત્તમ ઘેટા પાળક છે અને બીજું ટોળું છે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયની અંદર. એ પણ સમજાવવાના માટે કે કેવી રીતે તે ઘેટાઓને શોધી લાવે છે, તેઓને વાડામાં લાવે છે, તેઓને ચરવાનું આપે છે, તેઓને ઉત્તમ ભોજન આપે છે કે જેથી કરીને ઘેટું તેની જે ઘેટા પાળક છે તેની કાળજી અનુભવે, સાથે તેનો અવાજ સાંભળતા થાય ધીમે ધીમે, મારો ઘેટા મારો સાથને સાંભળે છે. એ એવી રીતે સમજાવવામાં આવ્યું છે કે જેથી કરીને આપણે રોજ તેની વાણી સાંભળીએ અને તેની ઓળખાણમાં આવીએ, જેથી કરીને આપણે બીજાઓની પાછળ નહીં પણ આપણા પ્રભુનો અવાજ જાણીને પ્રભુની પાછળ ચાલીએ. બીજું કે તે આપણું રક્ષણ કરવાના માટે આપણને વાડામાં લાવીને મૂક્યો છે અને વાડાની આસપાસ તેને ચોકી કરેલી છે, જેથી કરીને બહારથી જે આવનાર જનાવરો એ ઘેટાને નુકસાન ના પહોંચાડે, બીજા કોઈ પણ રીતે વરુ અને સિંહથી તે આપણું રક્ષણ કરે, એ રીતે બતાવવામાં આવ્યું છે. યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં બીજી ઉદાહરણથી બતાવવામાં આવ્યું છે, હું ઉત્તમ વેલો છું અથવા શું દ્રાક્ષા વેલો છું અને તમે શું છો મારી ડાળીઓ. એ રીતે બતાવવામાં આવ્યું છે કે જેથી કરીને જીવનનો એ વેલો એ ખ્રિસ્ત પોતે છે, જીવનથી ભરાયેલો. આપણે મૃત હતા, આપણને એ જીવનની અંદર લાવીને મૂક્યા કે જેથી કરીને એનામાં રહેલું જે જીવન છે તે આપણી સુધી આવે, એનામાં રહેલો જે કસ છે તે આપણી સુધી આવે. જો ડાળી વેલામાં ન રહે તો પોતાની મેળે ફળ આપી શકતી નથી. માટે એણે કહ્યું કે મારાથી નિરાળાને તમે કંઈ કરી શકતા નથી, મારામાં રહો જેથી કરીને જે કંઈ તમે માંગો તે તમે પામો, તમને ઘણા ફળ લાગે અને બાપને મહિમા મળે. માટે અબાઇડ ઇન મી એટલે એનામાં રહેવું તે સૂચવે છે વેલો. આ બધા સાંકેતિક શું બતાવે છે? આપણે જે પ્રોવિઝન પ્રભુએ કરેલું છે એમાં આપણે બની રહીએ. શું કરીએ આપણે? વોટ ઇઝ અવર પ્રોવિઝન? જે કંઈ આપણા માટે મંડળીમાં દેવે રાખેલું છે આપણે એમાં બની રહીએ. દેટ ઇઝ ધ પર્પઝ ઓફ ઓલ. આ બધા જે ઉદાહરણો છે એ બતાવે છે. ગઈ વખતે થોડુંક આપણે એફએસસીના પત્રના 5મા અધ્યાયની અંદર જોતા હતા, ત્યાં આપણે એ પ્રમાણે જોયું કે મંડળીની ઉપર ખ્રિસ્તે પ્રેમ કર્યો અને પોતાનું સ્વાર્પણ કર્યું. મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે ત્યાં કન્યાનું ચિત્ર આપવામાં આવ્યું છે. એક દિવસ કન્યાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દેવામાં આવશે. કન્યા એટલે વહુ અથવા પત્નીને કોને સોંપવામાં આવશે? વરને. અત્યારે તે તૈયાર નથી. ઘણા બધા એવું મિસઇન્ટરપ્રિટેશન કરે છે કે કન્યા હમણાં છે, આપણે અત્યારે કન્યા નથી. અત્યારે શું છે? શરીર છે. શું છે? આપણે એનું શરીર છે. જેવી રીતે ઉત્પત્તિના પુસ્તકની અંદર આદમને પાસે હવાને પ્રભુ લઈ ગયો, તે પહેલાં તેને બનાવી. શું કરી પ્રભુએ? કેવી રીતે બનાવી? એની પાંસળી લીધી, પાંસળીની અંદર માંસ ભર્યું અને તેને ઠેકાણે માંસ ભરીને તેને બનાવી. જ્યાં સુધી એ શરીર તૈયાર નહીં થયું ત્યાં સુધી એ કન્યાના રૂપમાં પ્રભુ એની પાસે લઈ ગયો નહીં. સમજ પડી? તો દેવ એની મંડળીને ખ્રિસ્તને આપવાનું છે ફોર ઇટર્નિટી, હંમેશના માટે એની સાથે રહેવાના માટે. પરંતુ એમને એમ તે આપશે નહીં. એનામાંથી જો લેવાયેલી નથી મંડળી,
એનામાંથી જો એ બનેલી નથી તો એ મંડળી એને કામ લાગશે નહીં ફોર ધ ઇટર્નિટી. કોઈ પણ અશુદ્ધ, કોઈ પણ એવી વસ્તુઓ, એવી સ્ત્રી એ પોતાના પ્રિય દીકરાને બાપ આપવાનો નથી. માટે શું કરે છે? એને પવિત્ર, નિર્દોષ, કરચલી, ડાઘ વગરની તૈયાર કરે છે. આ પ્રોસેસ ટાઈમ છે. શું છે આ? પ્રોસેસ ટાઈમ છે. માટે આપણને અત્યારે શરીરની ઓળખાણ આપવામાં આવી છે. શરીર વિશે કહેવામાં આવ્યું છે કે તમે શું છો? શરીરના અંગોને અવયવો છો. આપણે જેમ 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 વધતા જઈએ છીએ, આત્મિક રીતે સમજણા થઈએ છીએ અને આપણે પરિપક્વ થઈએ છીએ, આત્મિક રીતે આપણે જયવાન થઈએ છીએ, રોજ પળ ઉઠનું જીવન ધીમે ધીમે આપણું બંધ થતું જાય છે. કાલ કરતાં આજ આપણી વધારે સારી થતી જાય છે. આપણે માંગ કરતા જગ્યાએ દેવને આપતા શીખીએ છીએ. આપણે પ્રભુના જેવા, ઈસુ ખ્રિસ્તના જેવા બનતા જઈએ છીએ. આપણે નિર્દોષ ને નિષ્કલંક બનતા જઈએ છીએ ડે બાય ડે. મંડળીમાં એવી મંડળી એક દિવસે શું થશે? કન્યાના રૂપમાં પ્રભુ પ્રગટ કરશે. જે પ્રકટીકરણના 21મા અધ્યાયમાં કહ્યું પ્રભુએ, જો હું તમને હલવાનની વહુ દેખાડું છું. શું કર્યું? જો હું હલવાનની વહુ તને બતાવું ત્યાં સુધી એ છે નહીં. તમે સમજો છો હું તમને કહું છું? તો વાલાઓ, પ્રભુ આપણને એ કરે. ખ્રિસ્ત એવી મંડળીનો સ્વીકાર કરશે નહીં કે જે એનામાંથી લેવાયેલી નથી, જે એને માટે લેવાયેલી નથી. એવી મંડળીને પ્રભુ લેશે નહીં. બહુ બધું માર્મિક છે, તમે અત્યારે સમજી શકો નહીં. માટે હું ગીતોના ગીતમાંથી તમને બતાવતો નથી. ગીતોના ગીતમાં પણ જે લખવામાં આવ્યું છે, ગીતોનું ગીત જે પુસ્તક છે એ પ્રિયતમ અને પ્રિયતમા વિશે, પ્રીતમ અને પ્રિયતમા વિશે છે. પ્રિયતમ કોણ છે? પ્રીતમ કોણ છે? ખ્રિસ્ત છે. અને પ્રિયતમા કોણ છે? મંડળી છે. એ લોકોના પ્રેમને વિશે બતાવ્યું છે. શું બતાવ્યું છે? મારો પ્રીતમ મારો છે અને હું તેની છું. આ કોણ બોલે છે? મંડળી બોલે છે. ભાલાઓ, ત્યાં ગાડી જો તમે ગીતોના ગીતની અંદર જુઓ તો બહુ બધી એ છે, પણ કન્યા તથા મારી હોલા એમ લખેલું છે. એ એક જ છે. સ્ત્રીઓ ઘણી છે, રાજપુત્રીઓ પણ ઘણી છે, પણ કન્યા કોણ છે? એક જ. એ કલમ વાંચી લો તમે, બહુ સુંદર કલમ છે. પણ જો તમે આત્મિક રીતે પરિપક્વ થશો તો આના ઉપર કોઈ વાર તમને પ્રભુનું વચન હું આપીશ. અત્યારે તમને સમજવામાં મુશ્કેલી પડશે, માટે હું અત્યારે તમને નથી આપતો એ બધું. 6ઠ્ઠો અધ્યાય, ગીતોનું ગીત 6ઠ્ઠો અધ્યાય 606 નંબરના પાના પર જૂના કરારમાં, અને 8મી કલમ 6ઠ્ઠો અધ્યાય 8 અને 9 સાથે મળીને વાંચીએ. ગીતોનું ગીત 6ઠ્ઠો અધ્યાય 8મી અને 9મી કલમ વાંચીએ. રાણીઓ તો 60 છે અને ઉપપત્નીઓ તો 80 છે, અને બીજી કુમારિકાઓ તો અસંખ્ય છે, પણ મારી હોલી, મારી નિર્મળા તો એક જ છે. તે પોતાની માની એકની એક છે, તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તને ધન્ય છે. હા, રાણીઓએ તથા ઉપપત્નીઓએ તારી જોઈને તારી પ્રશંસા કરી. ધીસ ઇઝ ધ લાસ્ટ ડે, જ્યારે મહિમાની સાથે મંડળીને પ્રભુ રજૂ કરશે. ફોર ધ ઇટર્નિટી એની સાથે રહેવા માટે. તો આર યુ ધ પાર્ટ ઓફ ધેટ ચર્ચ? ચેક ઇટ આઉટ. તમે જુઓ શું એ તમે મંડળી એ રીતે તમે તૈયાર થઈ રહ્યા છો. ઇન ધીસ ડેઝ બહુ દુઃખની સાથે કહેવું પડીએ છે કે આપણે જ્યાં ભેગા થઈએ છીએ ત્યાં શું આપણે એના માટે તૈયારી કરી રહ્યા છે? શું આપણે એના માટે તૈયાર થઈ રહ્યા છે? શું એ રોજ રોજ આપણે શુદ્ધતામાં આપણો વધારો થતો જાય છે? લાસ્ટ ડેમાં એ જ આવશે. પ્રકટીકરણનું પુસ્તક 22મો અધ્યાય 11મી કલમ, પ્રકટીકરણ 22 ને 11 વાંચીએ સાથે. જે અન્યાયી છે તે હજુ અન્યાય કર્યા કરે, જે મલિન છે તે મલિન થતો જાય, જે ન્યાયી છે તે હજુ ન્યાય કૃત્ય કરે, અને જે પવિત્ર છે તે હજુ પવિત્ર છે તે પવિત્ર થતો જાય. અહીંયા તમે વાંચો, કન્યા એ પ્રભુને કહે છે. આગળ તમે વાંચશો તો, હે પ્રભુ ઈસુ તું આવ, આઈ એમ રેડી, હવે અમે તૈયાર છે, તું આવ. ત્યારે પ્રભુ આવશે. તો બહુ દુઃખની વાત છે, આપણે એ પ્રમાણે તૈયારી કરતા નથી, આપણે પ્રમાણે તૈયાર થઈ રહ્યા નથી. માટે પ્રભુએ કેટલાક પીડિતોને, કેટલાક પ્રબોધકોને, કેટલાક બાળકોને, કેટલાક શિક્ષકોને મંડળીમાં દાન રૂપે આપ્યા. શું માટે આપ્યા? આપણે કલોસીની અંદર જે કલમ વાંચી ગયા, તાંગડી પાઉલ કહે છે કે હું દરેક માણસને સંપૂર્ણ કરીને ખ્રિસ્તમાં રજૂ, ટુ પ્રેઝન્ટ એવરી મેન પરફેક્ટ ઇન ક્રાઇસ્ટ. એ પ્રમાણે દરેક માણસને
ખ્રિસ્તમાં સંપૂર્ણ થઈને અમે શું કરીએ? પ્રેઝન્ટ કરીએ, રજૂ. એ કોણ બોલી રહ્યું છે? પાઉલ. દેટ ઇઝ હિઝ મિનિસ્ટ્રી. આ એની સેવા છે. તો પ્રભુના ઘરમાં મંડળીની અંદર દેવે આ દાન આપ્યા છે. પદ નહીં કે એ દાનો પ્રેરિતોના, વડીલોના, શિક્ષકોના, પ્રબોધકોના, એ દાનો શું કરે છે? એવરી મેન, એક એક વ્યક્તિને, નોટ કોઈ છૂટી જાય, કોઈ અહીંયા જાય, કોઈ ત્યાં. નો, એવરી મેન, કન્સર્ન ફોર એવરી મેન. બધા માણસોની ચિંતા, બધા માણસોની કાળજી ખ્રિસ્તમાં સંપૂર્ણ કરીને રજૂ કરીએ માટે હું વધારે મહેનત કરું છું. જેમ એનો આત્મા મને પ્રેરણા કરે છે તેમ હું વધારે કષ્ટ સાથે મહેનત કરું છું. સો ઇન ધીસ ડેઝ, આ દિવસોની અંદર વાલાઓ, આપણને આવા દાનોની જરૂર છે. આવા પ્રભુના દાસો કે સેવકોની જરૂર છે કે જેઓ આ દાનોથી ભરાય, પવિત્ર આત્માના, જે પ્રબોધકનું દાન, મેં લાસ્ટ ટાઈમ તમને કીધું, પ્રેરિતના દાન, પાળકના દાન, સુવાર્તિકાનું દાન, આ બધા દાનોથી ભરાઈને પ્રભુની સેવા કરે. એ કરતાં કરતાં મંડળી તૈયાર થશે. પરંતુ જો આ બધા દાનો હોય નહીં, અથવા હોય પણ જો વપરાય નહીં, તો મંડળીની ઉન્નતિ થશે. મંડળી પ્રભુને મળવાના માટે કદી તૈયાર નહીં થાય. તો આ કન્સર્ન બરાબર સમજો. એવું નહીં વિચારો કે આ તો જે પદ પર બેઠા તે લોકોનું કામ છે. નહીં, એ દાન કદાચ તમને પણ પ્રભુએ આપી આવું. તમે જાણો એ દાન, અને એ જાણીને તમે તૈયાર થાવ. સમજ પડી? હા, યુ મસ્ટ બી રેડી ટુ એડિફાઈંગ ધ ચર્ચ. મંડળીને પોષણ આપવાના માટે, મંડળીને તૈયાર કરવાના માટે તમે પોતે પણ તૈયાર થો. ટેક યોર રિસ્પોન્સિબિલિટી. ડુ નોટ બી અવર ચાઇલ્ડ. બાળકોને જેવા નહીં રહીએ, બાળકોની જેમ એમ તેમ એમ નહીં. બી મેચ્યોર, પુખ્ત થાવ, પરિપક્વ થાવ. ટેક ધ રિસ્પોન્સિબિલિટી અપોન યોર શોલ્ડર. તમારા ખભાની ઉપર જવાબદારી ઉઠાવવા માટે તૈયાર થાવ. તેને તમારો ખપ છે. ભાગો નહીં, દૂર નહીં જાઓ. ધ યંગ સિસ્ટર્સ, યંગ બ્રધર્સ, આઈ એમ રિયલી બર્ડન ફોર યુ. તમારા માટે મારા હૃદયમાં ભારે બોજ છે. માટે અમે તમારી સાથે આ દેવનું મૂલ્યવાન વચનને વહેંચીએ છીએ કે તમે તૈયાર થાવ, ગાફેલ નહીં રહો. તમે તૈયાર થાવ અને મંડળીઓને સારું, જ્યાં કઈ પ્રભુએ તમને મૂક્યા છે, તમે એ પ્રમાણે તમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરો. બટ કેવી રીતે? ફર્સ્ટ નો ધ ટ્રુથ. સત્યને જાણો. સત્ય જાણ્યા પછી સત્યમાં ઉભા રહો, અને એ સત્ય જે તમે શીખ્યા છે તે બીજાઓને આપો. સમજ પડી? ઇફ યુ નોટ, જો તમે તૈયાર નહીં, તમે જ નહીં સમજતા હશો, નહીં જાણતા હશો, તો તમે કેવી રીતે બીજાઓને તમે આપશો? તો આજે આ નહીં હોવાના કારણે વાલાઓ, આપણે બહુ દયનીય હાલતોમાં અંદર મંડળીઓ છે. લોકો બૂમો પાડે છે, લોકો મોટી મોટી પ્રેક્ટિસ કરે છે, બેનરો છપાવે છે, મોટી સભાઓ કરે છે. ત્યાં આગળ તમને નોઈસ હશે, ત્યાં જાત જાતના તમે બૂમા બૂમ હશે. બટ ધેર ઇઝ મિસિંગ ધ ગોસ્પલ. સાચી સુવાર્તા ત્યાં નહીં હોય. વધસ્તંભની પ્રગટ કરવાની વાત નહીં હોય. જે માણસોમાં પસ્તાવો ઉત્પન્ન કરે તેવું વચન નહીં અપાય. ધ પ્યોર વર્ડ ઇઝ મિસિંગ ઇન ધીસ ડેઝ. વચનનો અકાળ છે. લોકોની પાસે વચન નથી જે લોકોમાં સાચો પસ્તાવો ઉત્પન્ન કરે. લાગણીશીલ લોકો થઈ જશે, રડશે, કકડશે, બૂમો પાડશે, પણ પાછા એવા ને એવા. જીવન નહીં બદલાય, મન નહીં બદલાય, પાપો છોડશે નહીં, પાછા એ પાપોમાં જતા રહેશે. પાપ પ્રત્યે ધિક્કાર તેઓને થશે નહીં. જગત તેઓને વાલું ને સુંદર લાગશે, પળમાં તેઓ પડી જશે. માટે બોજથી તમને કહીએ છીએ, આ તૈયારીમાં તમે આવો. અને આપણી મંડળીઓની અંદર આપણે જ્યાં કંઈ પ્રભુએ તમને રાખ્યા છે, જો એ પ્રભુનું ઘર તમે ચાહો છો સ્ટ્રોંગ ફાઉન્ડેશન પર આવે, એ કન્યા પૂરી રીતે મંડળી બનેલી હોય, તો કન્યા તરીકે પ્રભુ તેનો સ્વીકાર કરશે. અનલેસ નહીં તો આપણે વાલાઓ રહી જ જશું. મેં આગળ બી તમને કીધેલું હતું, જેઓ ઉચકાશે વિશ્વાસીઓ તેઓ કન્યા છે. કોણ છે કન્યા? કોણ છે? જે વિશ્વાસીઓ ઉચકાઈ જશે. બધા નહીં ઉચકાય. એક ઉદાહરણ આપવામાં આવ્યા. 2 ખેતરમાં હતા, એક લેવાયો, એક પડતો મુકાયો. 2 ચક્કી ચીપ એક કરતા હતા, એક રહી ગયો. 2 ધાબા પર હતા, એક રહી ગયો. ધોઝ હુ આર રેડી, જેઓ તૈયાર છે તેઓ જ જશે. પો ફાટતે બૂમ પડશે જેઓ તૈયાર નથી. તો તૈયાર થવું કેવી રીતે? તૈયાર કરશે કોણ? ચર્ચ. કોણ? મંડળી. આઉટ ઓફ મંડળી, આઉટ ઓફ ચર્ચ, દેર ઇઝ નો વ્યૂ ઓફ ગોડ. દેવનો કોઈ વિચાર નથી. હું તમને છેલ્લે સમજાવીશ, અત્યારે ખાલી તમને હિન્ટ આપું. પ્રભુ શું જોઈ રહ્યો ખબર છે? ધ ન્યૂ મેન. શું જોઈ રહ્યો છે પ્રભુ?
હા, નવું માણસ. એ નવું માણસ શું છે? ઈસુ ખ્રિસ્ત. એ વ્યક્તિ નવું માણસ નથી, એ નવો આદમ કે બીજો આદમ કે નવો માણસ એ કોણ છે? આખી મંડળી છે. ન્યૂ મેન. દેવની દ્રષ્ટિમાં બે જ માણસ છે. એક માણસ કોણ છે? આદમ, જે પાપ પહેલા હતો. ત્યાર પછીના જે બધા આવ્યા તે કચરો છે. શું છે બધું વચ્ચું? હા, બધાને ડસ્ટબિનમાં નાખી દેવાનો પ્રભુ. છેલ્લો આદમ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. સેકન્ડ મેન, ધેટ ઇઝ અ ન્યૂ મેન, જે તેના સંકલ્પના મનોરથ પ્રમાણે સિર્જવામાં આવેલું છે અને તેના સત્ય પ્રમાણે તેને નવું કરાતું જાય છે. એવું નવું માણસ એ કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. હવે ઈસુ ખ્રિસ્ત એ નવું માણસ શું છે? શરીર અને શરીર. સમજ બરાબર? શું છે? શરીર અને શરીર શું છે? મંડળી. તમે સમજ પડી મારી વાત? તેઓને લાવીને શરીરમાં જોડી દીધા. જેઓ જૂના વિશ્વાસીઓ હતા, જૂના કરારમાં તેઓ પહેલેથી હતા. આપણે જે નવા, જેઓ ગ્રીક હતા, જેઓ અવિશ્વાસી, જેઓ વિદેશીઓમાંથી આવ્યા, તેઓને તેની સાથે જોડ્યા. એફએસસીના પત્રના 2 અધ્યાયમાં લખેલું છે. તેઓની વચ્ચેની આડી ભીત તોડી નાખી. કોની વચ્ચેની? વિદેશીઓની અને યહૂદીઓની. એ લોકો પસંદ થયેલા હતા. દેહ પ્રમાણે, આદમ પ્રમાણે, ઇબ્રાહિમ પ્રમાણે, વચનના કરારના તેઓ સંતાનો હતા. પણ બધા નહીં, જેઓ વિશ્વાસી તેઓમાં પણ તેઓ ખ્રિસ્તના શરીરમાં હતા. આપણને તેની સાથે લાવીને જોડી દીધા. એ કોણ છે? ન્યૂ મેન. સમજ પડી? કોણ છે? હા, ન્યૂ મેન. બે જ, એક જૂનો પાપ પહેલાનો, એક પાપ પછી ખ્રિસ્તમાં, પણ કેવો? પવિત્ર. એવો તૈયારી કરે છે ન્યૂ મેન. એ બી ચર્ચ છે, એ બી મંડળી છે, શરીર તરીકે. સમજ પડી મારી વાત? આ બધી બહુ વાતો છે, પ્રભુ આપણને સમજાવે. મેં તમને લાસ્ટ ટાઈમ જે દાનો હતા તેના વિશે મેં તમને કહ્યું. હવે થોડુંક તમને એના વિશે 2-4 હિન્ટ તમને આપી દઉં. જો કે મેં તમને કેટલાય પ્રિન્સિપલ સમજાવેલા હતા, જે સૈદ્ધાંતિક અથવા થિયોલોજીકલ રીતે કહેવામાં આવે તે મેં તમને ગઈ વખતે કીધેલા હતા. તમે વિડીયો છે જોજો. જો કે અત્યારે મેં મૂક્યો નથી, પણ પ્રભુની ઈચ્છામાં મૂકીશ તો તમે એને જોજો. એ વિડીયો તમે બીજાઓને પણ શેર કરો, એ મારી નમ્ર અપીલ છે. અમે સબસ્ક્રિપ્શન માટે, લાઇક વધે એના માટે નથી કહેતા વાલાઓ. નો, મને એમાં રસ પણ નથી. અમે એટલા માટે કહીએ છીએ કે સત્ય બીજાઓ સુધી પહોંચે, માટે તમે એને જો બની શકે તો બીજાઓને શેર કરો. તો મેં તમને 2-3 દાન લાસ્ટ ટાઈમ કીધા હતા. એક જે દાન છે પ્રબોધકોનું સમજાવ્યું, પ્રેરિતોનું દાન, એ પણ મેં તમને સમજાવી દીધું. અને ત્યાર પછી મેં તમને પાળકનું દાન પર થોડુંક મેં તમને સમજાવી દીધું. પ્રભુ આપણને પાળક એટલે કાળજી રાખનાર એવા બનાવે. જેઓ શું કરે છે? પાળક શું કરે છે? પાળકનું દાન શું કરે છે? સ્ટેડી દાન છે. શું છે? એ ત્યાં જ રહીને ફ્લોકનું ધ્યાન કરે છે. પાળકનું દાન શું કરે છે? ત્યાંના ટોળા ઉપર, લોકલ લેવલ પર, ખાસ કરીને એલ્ડરોને પ્રભુ આ દાન આપે છે. એલ્ડરો કોણ છે? સ્થાનિક છે. એલ્ડરો કોણ છે? આ બધા બિબ્લિકલ પ્રિન્સિપલ છે વાળા, સિદ્ધાંતો છે. હું જો મારું કામ, સપોઝ કે હું સુરતથી અહીંયા આવું છું, હવે અમે અહીંયા મહેનત કરીને અહીંયા આગળ ચર્ચ એસ્ટાબ્લિશ થાય તો અહીંયા આગળ હું વડીલ થઈ શકું કદાચ, પ્રભુની ઈચ્છામાં. બાકી તો વડીલ કોણ હોય? લોકલ હોય. શું હોય? લોકલ. લોકલમાંથી પ્રભુ વડીલો ઊભા કરે છે. એ દેવની ખાસ મનની ઈચ્છા છે. જ્યારે સેવકો કોણ છે? બહારથી આવે છે અથવા બહાર જાય છે. આ બે પ્રભુએ દાન પદ રાખેલા છે. એક વડીલો છે અને સેવકો છે. હવે જો થોડુંક તેના વિશે તમે એની જે લાયકાત છે તે જોઈ લઈએ ફટાફટ. કારણ કે કદાચ તમારા માટે અત્યારે જરૂર ના હોય, પણ જેઓ બીજા યુટ્યુબ પર સાંભળે છે તેઓના માટે આપણે આ વાંચી કાઢીએ. 1 તિમોથીના 3 અધ્યાયમાં ઝડપથી ત્યાં આગળ કેટલીક વાત લખેલી છે, તમારા કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. 5 મિનિટ એના પર આપણે આપીશું. 1 તિમોથી ચેપ્ટર તેનો 3 અધ્યાય, 1 કલમ હું વાંચીશ, બીજી તમે એવી રીતે વાંચીએ આપણે વારાફરતી. જો કોઈ માણસ અધ્યક્ષ પદની ઈચ્છા રાખે તો તે ઉમદા કામની ઈચ્છા રાખે છે, એ વચન માનવા યોગ છે. બીજી કલમ. મદ્યપાન કરનાર નહીં, મારનાર નહીં, સહનશીલ, કજ્યા કરનાર નહીં, દ્રવ્ય લોભી નહીં. જો કોઈ માણસ પોતાના ઘરનાને બરાબર રીતે ચલાવી જાણતો નથી તો તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે? અહીંયા 14 યોગ્યતા આપવામાં આવી છે, લાયકાત આપવામાં આવી છે. કોની? વડીલની. અહીંયા શું છે? અધ્યક્ષ લખવામાં આવ્યું છે. ઇંગ્લિશમાં છે પ્રેસ્બિટેરિયન, ઓવરસીએસ, આ બંને લખવામાં આવ્યું છે. કેટલી લાયકાત છે? અહીંયા 14 લાયકાત છે કે જેઓના જીવનમાં જોવામાં આવે, પ્રાર્થનાપૂર્વક તેઓને શોધી કાઢવામાં આવે.
એવું નહીં કે આ બહુ પૈસાવાળો છે લાવો એને વડીલ બનાવી દઈએ, એવું નહીં કે આ બહુ બધો જ્ઞાની છે એને બહુ બધું આવડે છે આપણને વધારે આવડતું નથી લાવો એને બનાવી દઈએ, એવું નહીં કે આ ટોળું લઈને આવ્યો છે અરે આની સાથે તો 50 જણા છે, આની સાથે તો બીજા 100 જણા છે, લાવો એને જ વડીલ બનાવીએ, નહીં તો આ 100 જણા જતા રહેશે. ડોન્ટ ચોઝન બાય ગોડ, દેવથી પસંદ થયેલા હોવા જોઈએ. વડીલ કેવા હોવા જોઈએ? તેઓની પારખ થવી જોઈએ, નવો શીખાવ નહીં. દેટ ઇઝ અ પ્રિન્સિપલ. અચ્છા, આ વડીલોને છે. હવે બાકીની જે નીચે જે છે ને સેવકોના સંદર્ભમાં છે. ડીકન શું કહે છે ને હિન્દી ઇંગ્લિશમાં? ડીકન કહે છે 7મી કલમથી. હા, 7મી કલમથી. હા, આ 7મી કલમ પણ વેલ્ડરના સંદર્ભમાં છે, માફ કરજો. 8મી કલમથી આગળ વિશ્વાસી ધર્મનો મર્મ શુદ્ધ અંતઃકરણથી માનનાર હોવા જોઈએ. એઓની પ્રથમ પારખ થવી જોઈએ. પછી જો નિર્દોષ માલુમ પડે તો તેઓ સેવકોનું, હા, પછી નીચે 11મી કલમથી સેવિકા એટલે કે જે સેવકની પત્ની છે અથવા તો પત્ની નથી પણ સેવિકા એટલે ફૂલ ટાઈમમાં આવ્યા છે તેઓના માટે લખવામાં આવ્યું છે. સેવિકા કેવી હોવી જોઈએ? ગંભીર, નિંદાખોર નહીં, પહેરેજગાર, સર્વ રીતે વિશ્વાસી હોવી જોઈએ. વળી સેવક એક જ સ્ત્રીનો પતિ પોતાના છોકરાને તથા ઘરનાને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ. કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય એવો સારી પદવી સંપાદન કરે છે. ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી ઘણા હિંમતવંત થાય છે. હવે જે ડોક્ટ્રિન જે છે તો સિદ્ધાંત છે એ વડીલ ઉપર છે અને સેવક અંડર સબ્જેક્શનમાં છે. સેવક કોણે છે? વડીલને આધીન છે. હા, આ ક્રમ છે. હવે વડીલ શું કરે છે? અધિકાર ચલાવે છે. શું કરે છે? વડીલો અધિકાર ચલાવશે. રોમિયોનો પત્ર. થોડું તમને પ્રિન્સિપલ સમજાય એટલે હું તમને સમજાવી દઉં છું. સાતમી અને 8મી કલમ 12મો અધ્યાય, રૂમી 12, 7 ને 8. વાંચી જાઓ કોઈને મળે તો. હા હા હા, જેઓ અધિકારી છે તેઓએ શું કરવાનું છે? ખનથી અધિકાર ચલાવવાનો છે. ઓકે, બસ 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 બસ. હવે જો તિમોથીમાં પહેલું તિમોથી તેનો 5મો અધ્યાય તેની 17મી કલમ. પહેલું તિમોથી 5 અને 17. હા હા, બસ. હવે આ એડમિનિસ્ટ્રેશન કરે છે અથવા મંડળીની એ રીતે સંભાળ કરે છે, બધું તેઓ ધ્યાન રાખે છે અને કેવી રીતે એક ટોળાની ઉપર અધ્યક્ષ હોય એવી રીતે તે ટોળાનું પ્રતિપાલન કરે છે. દાન અલગ વસ્તુ છે પણ આ જે છે તે પદની હું વાત કરું છું. પોસ્ટ મંડળીમાં વડીલનું પોસ્ટ છે એ જે પ્રભુએ આપ્યું છે એ ઉપર છે, એ બધું ધ્યાન રાખે છે. અને અંડર સબ્જેક્શનમાં કોણ છે? સેવકો છે. કોણ છે? અધિકાર કોણ ચલાવે છે? વડીલ. પરંતુ જો વડીલ સેવા પણ કરે અથવા તો વચનનું દાન પણ છે તો તેઓને વધારે માનપત્ર, બમણા માનપત્ર ગણવા. હવે પ્રભુએ શું ક્રમ આપ્યો છે નવા કરારની અંદર? ઠેર ઠેર વડીલો ઠરાવ. શું છે? દરેક જગ્યાએ કેવું શું કરવાનું છે? વડીલોને ઠરાવવાના છે. જો તીતસનો પત્ર, તીતસ પહેલો અધ્યાય એ પાછળ જ છે અને 5મી કલમ, પહેલો અધ્યાય 5મી કલમ. હા 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 હા, નગરે નગરે એટલે દરેક મંડળીમાં શું કરવાનું છે? વડીલોને પ્રાર્થનાપૂર્વક મૂકવાના છે. તે મંડળીનું ધ્યાન રાખશે, તે મંડળીને સાચવશે. બહારથી આવીને સાચવવે અઘરી વસ્તુ છે પણ લોકલ લેવલ પર તમને લોકો પ્રભુ એવા બનાવે કે મંડળીઓને તમે સાચવો. તમે સમજો છો મારી વાત? તરત નહીં બનશે, તમે શીખવું પડશે. ધીમે 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 પ્રભુ તમને યોગ્ય સમયે એ કક્ષાએ લાવશે કે તમે ફ્લોકનું ધ્યાન રાખશો. હવે ત્યાં આગળ પણ એની લાયકાત આપી છે પણ હવે મારી પાસે સમય નથી, તમે જોઈ લીધો. 7મી કલમમાં કહે છે અધ્યક્ષ કોણ છે? દેવનો કારભારી છે. કોણ છે? વડીલ. હા, દેવનો કારભારી. એણે દેવને જવાબ આપવાનો છે. તમારા ઉપર, ટોળા ઉપર એણે દેવને એક એક વસ્તુનો જવાબ આપવાનો છે. એ માટે તમે તેણે તમારી ચોકી કરવાની છે. હવે સેવકોને કેવી રીતે નીમવાના છે? આવી જાઓ, પ્રેરિતોનું કૃત્ય
પ્રેરિતોનું કૃત્ય 7મો અધ્યાય 6ઠ્ઠો અધ્યાય, માફ કરજો, પ્રેરિત 6. ત્યાં કેટલીક મુશ્કેલી ઊભી થઈ. કેટલાક લોકો જ્યારે જમવાનું વેચવાનું આવતું હતું પ્રેરિતોના સમયની અંદર, ત્યારે લડાઈ ઝઘડા થતા હતા અને પ્રેરિતોની સામે લડતા હતા. કેટલાકને ખાવાનું મળતું હતું ને કેટલાકને ખાવાનું નહીં મળતું. મોટાભાગની મંડળીઓની અંદર લોકો ખાવાના માટે દોડે છે. હું કોઈ તમારી ટીકા નથી કરવા માંગતો, બટ અમને ઘણી વખત લોકો એવી સલાહ આપતા શરૂઆતમાં, બ્રધર આપણે બિરયાની બનાવીએ, બહુ બધા લોકો આવશે. બ્રધર આપણે આવું કરીએ, બહુ બધા લોકો. વી આર નોટ ફોર દેટ. અમે એના માટે નથી આવ્યા. ઠીક છે, ફૂડ આપવું જોઈએ, ના નહીં, પ્રેમ ભોજન આપવું જોઈએ, બટ આપણે ટોળાને ભેગા કરવાના માટે એ વ્યવસ્થા નથી પ્રભુ તરફથી. દેવનો આત્મા તેઓનો લાવશે, દેવની ઈચ્છાથી તેઓ બોજ સાથે આવશે. પ્રાર્થનામાં રહેવા દ્વારા, ઘૂંટણો પર રહેવા, વલાવો અમે તમારા માટે બહુ પ્રાર્થના કરીએ છીએ, ચાહે 2 કે ચાહે 200. અમે દેવનું વચન લઈને તમારી પાસે આવીએ છીએ એટલા માટે, કારણ કે દેવે મોકલ્યા છે અને દેવ તમને લાવ્યો છે. અમે વી ડુ નોટ હેવ એની આઈડિયા, અમને કોઈ ખબર પણ નથી કે તમે ક્યાંથી ને કેવી રીતે આવ્યા. દેવ તમને, અમે એ વિશ્વાસથી માનીએ છીએ કે દેવ તમને લાવ્યો અને દેવે તમારી પાસે, અને અમને પણ તમારા માટે દેવે મોકલ્યા. એનીવે, તો હવે જો તાંગડી મુશ્કેલી ઊભી ત્યારે શું થઈ? 4મી કલમ, હા 3જી કલમ, 3જી કલમ વાંચો 76. હા હા, પહેલાં બીજી કલમ વાંચો, કોઈ 6ઠ્ઠો અધ્યાય બીજી કલમ વાંચી જાઓ. હા 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 હા, દેવની વાતને મૂકી દઈએ બાજુમાં. ધ વર્ડ ઓફ ગોડ છે ઇંગ્લિશમાં, યાદ રાખજો. પ્રેરિત કૃત્ય મેં લાસ્ટ ટાઈમ બી કીધેલું હતું. દેવની વાત જે લખી છે, વર્ડ ઓફ ગોડ, વર્ડ ઓફ ગોડ. અમે આને બાજુ પર મૂકીને ભાણા પીરસવા કરીએ, એ શું નથી? શોભતું નથી. એ શોભતું, આજે આપણે બધા આમાં જ મોટી મોટી મિટિંગો, એની વ્યવસ્થામાં એટલા બધા છે કે દેવનું વચન જ નથી આપણી પાસે. એટલું બધું દોડ જેમ પેલી માર્થા કરતી, ને પ્રભુ એને કહ્યું કે માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે, પણ એક વાતની જરૂર છે, જે મરિયમે સારો ભાગ પસંદ કર્યો તે તારે પસંદ કરવાની જરૂર છે. સીટ, બેસ મારા ચરણોમાં, દેટ ઇઝ ધ પાર્ટ. એ ભાગ છે, આપણે મિસ કરી છીએ. પ્રભુની પાસે થોભવા માટે આપણને સમય નથી. ભાઈ મારે બહુ બધું દોડવાનું છે, ભાઈ મારે બહુ બધું કામ કરવાનું છે, ફલાણા કામ, પેપરો છપાવવાના, એડવર્ટાઇઝિંગ કરવાની, માણસોને લાવવાના, વ્હીકલ કરવાનું, ટ્રાન્સપોર્ટેશન, જમવાનું, મંડપ બનાવવાનો, આ બહુ બધું કામ છે, પણ નો ટાઈમ ફોર ધ પ્રેયર. પ્રાર્થનાના માટે સમય નથી. પ્રભુની આગળ થોભવાના માટે, આ બધી વાતોને લઈ જવાના માટે સમય નથી. માટે પ્રભુ કામ કરી શકતો નથી. માટે મિટિંગો તો થાય છે, એક્ટિવિટી તો થાય છે, હજારો ને લાખો લોકો આવે છે, બટ મિસિંગ ધ વર્ડ ઓફ ગોડ. પ્રભુનું વચન નથી, પ્રભુની વધસ્તંભની વાત નથી, તારણની વાત નથી, ન્યાય શાસનની વાત નથી, આવનાર કાળને જે દેવને સૌથી વધારે ચિંતા છે આવનાર કાળ વિશે, એની કોઈ વાત નથી. આવનાર અગ્નિ જે રાહ જોઈ રહ્યો છે, લોકો અગ્નિની તરફ દોડી રહ્યા છે, એની કોઈ વાત નથી. તમને આ મળશે, તમને તે મળશે, તમે બહુ આનંદિત થશો, તમારા પર માથા ઉપર આશીર્વાદના ઝાપટા પડશે અને તમારું ઘર આશીર્વાદનું ભરાય. બસ, નો રિપેન્ટન્સ, નો કન્વિક્શન. પાપના માટે ચેતવણીનું વચન નથી કે બીવો, ન્યાય શાસન આવી રહ્યું છે, બીવો, એ કહી શકતા નથી. અટરન્સ એટલે વાચા મોંમાં નથી. દેવનો આત્મા ઉપયોગ કરી શકતો નથી. બૂમો પાડે છે, બટ રિયલ દેવનું વચન આપવા દ્વારા જે સામે સાંભળનાર વ્યક્તિ કન્ફર્મ થઈ જાય. શું માણસથી થાય કન્ફર્મ? કોણ કન્ફર્મ કરે? દેવનું વચન. કોણ કન્ફર્મ કરે? દેવનો આત્મા. તે માણસને કન્ફર્મ કરે, કન્વિન્સ કરે, એ માણસને બદલી શકે, એ માણસને ખબર પડે કે હું પાપી છું. અને એ તો કેવી રીતે ખબર પડે? પ્રભુ કરે વાલાઓ. તો અહીંયા આગળ શું કર્યું તેઓએ? 4મી કલમ વાંચો, 4મી અને 5મી કલમ. હા, અમે લાગુ રહીશું, પ્રાર્થના કરીશું, અને પછી શું કહે છે? પ્રભુની. અચ્છા, પછી
હા, પછી હા, મંડળીએ આ 7 જણાને પસંદ કર્યા. તેઓ કેવા હતા? વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ફિલ વિથ ધ હોલી સ્પિરિટ એન્ડ બાય ધ ફેથ ઓફ ગોડ. દેવના વિશ્વાસથી તેઓ ભરપૂર હતા. એવોને તેઓ લાવીને પસંદ કર્યા. એવું નહીં કે બહુ ભણેલા ગણેલા છે, બહુ પૈસાવાળા છે, લાવો તેઓને લઈ આવો. નો ઇલેક્શન બટ ધ સિલેક્શન. ચૂંટણી નહીં, ચૂંટણીથી નહીં, પ્રભુ તરફથી કોણ છે એ શોધવામાં, પ્રાર્થનામાં વિતાવીએ છીએ સમય. ત્યારબાદ જેઓ પ્રભુ તરફથી છે, જેઓ પરખાયેલા છે, જેઓને મેં પહેલા તિમોથીના 3 અધ્યાયમાં તમને કીધું, તીતસના 2 અધ્યાયમાં બી આ બધું લખેલું, એવા લોકોને શોધી કાઢવામાં આવે છે. માન મુરતબ જોઈને નહીં, ચહેરા જોઈને નહીં, એની ગુણવત્તા જોઈને નહીં, એની વિશેષતા જોઈને નહીં, એનામાં શું દાનો અપાયેલા છે, અરે બહુ સારું ગાય છે માટે લઈ લો, બહુ સારો વક્તા છે, બહુ સરસ બોલે છે, લઈ લો. નો, ટેસ્ટીમની કેવી છે, સાક્ષી કેવી છે, ગુપ્તમાં જીવન કેવું છે, જાહેરમાં જીવન કેવું છે. જો પોતાના ઘરનાને સારી રીતે ચલાવી શકતા નથી, તેઓ દેવની મંડળી જે મૂલ્યવાન છે, એના લોહીથી ખરીદવામાં આવેલી છે, એનું પ્રતિપાલન કેવી રીતે કરશે? તેઓ મારવા બેસશે, છાકટા થશે અને મંડળી તિતર બિતર થઈ જશે. પ્રભુ બચાવે, પ્રભુ બચાવે. જેઓ ઘેટાના વેશમાં વરુઓ જેવા પેટા છે, જેઓ ખોટી વાતો મૂકે છે, અસત્યતાથી પ્રચાર કરે છે. પ્રભુ કહે છે, મેં તેઓને મોકલ્યા નથી, તેઓ મારા નામે પ્રચાર કરે છે, પણ મેં તેઓને કીધું નથી. તો આ રીતે પ્રભુ તૈયાર કરે છે સેવકોને અને વડીલોને. તો તેઓ દ્વારા, પ્રાર્થના દ્વારા મંડળી તેઓને નિયમે છે, જેથી કરીને મંડળીને વૃદ્ધિ થાય. અચ્છા, આ તો મેં તમને જે લોકો જે પ્રભુએ મૂક્યા તેની વાત મેં તમને કહી દીધી. અચ્છા, સેકન્ડલી, દેવે કેટલી વ્યવસ્થા મંડળીની અંદર મૂકી છે એની પર થોડીક વાત તમને કહી દઉં, કે જે દ્વારા મંડળી તૈયાર થાય છે, વૃદ્ધિ પામે છે. શું થાય છે? હા, આપણે કીધું એને શરીરમાં મૂક્યું, પણ શરીરમાં શું કરવાનું છે? વોટ ઇઝ ધ પ્રેક્ટિસ? આપણે કેવી વ્યવસ્થાની અંદર કેવો શું કહેવાય પ્રેક્ટિસને, એક્સરસાઇઝને શું કહેવાય, કેવી રીતે આપણે એને અમલમાં લાવવાનું છે, કેવી રીતે આપણે અમલ કરવાનો, શું કરવાનું છે સિમ્પલ ભાષામાં, જેથી કરીને આપણે શું થાય? ઉન્નતિ થતી જાય. તેના ઉપર થોડું 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 પ્રભુની ઈચ્છામાં આપણે મનન કરીશું, જેટલે પ્રભુ આપણને કૃપા આપે. સૌથી પહેલું છે દેવનું ભજન કરતા આપણે થઈ જાય. શું છે? ફર્સ્ટ, દેવનું ભજન કરતા આપણે થઈએ છીએ. ભલાઓ, આપણા માટેનો દેવનો સૌથી મોટો જે ઉદ્દેશ છે તે શું છે? કે આપણે તેની સેવા કરીએ, તેનું ભજન કરીએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ અલ્ટિમેટ પર્પસ ઓફ ગોડ. દેવનો સૌથી મોટો ઉદ્દેશ છે આપણને બનાવવાનો. યશાયાના 43મા અધ્યાયમાં કહે છે, મેં તેઓને મારા મહિમાના માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. વાંચી જાઓ યશાયા 43, 7મી કલમ અને 21મી કલમ ઝડપથી. હા હા, સૌથી પહેલા શું કહે છે? મેં મારા મહિમાના અર્થે બનાવ્યા. અને અચ્છા, 21મી કલમ, 21મી. હા, ધેટ ઇઝ ધ પર્પસ ઓફ ક્રિએશન. આજે તમે જો પૂછશો કોઈને તો તેઓ ગૂંચવાયેલા હોય છે કે હું કેમ આ દુનિયામાં છું, મને ખબર જ નથી. શું તમે જાણ્યું કે તમે દુનિયામાં કેમ છો? શાના માટે? આપણે શાના માટે દેવે આપણને બનાવીએ? એના મહિમાના માટે. શાના માટે? આપણે તેની, બીજો કોઈ પર્પસ નથી. ખા જ કરીએ, પી જ કરીએ, પર જ કરીએ, એસ કરીએ. નો, દેટ ઇઝ નોટ અ પર્પસ. એ ઉદ્દેશ નથી. શું ઉદ્દેશ છે? મેં તેઓને મારા મહિમાના માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ કરે. દેટ ઇઝ ફર્સ્ટ. પ્રકટીકરણ 5મો અધ્યાય, પ્રકટીકરણ 5, 4 ને 11. હા, હા, તારી ઈચ્છાથી તેઓ હતા અને શું થયા? એની ઈચ્છા વગર આપણે નથી વાલાઓ.
આપણે એની ઈચ્છા વગર નથી. એની ઈચ્છાથી આપણે જન્મ્યા છે પૃથ્વી ઉપર. ભલે ગમે તે ઘરમાં જન્મ્યા હોય, ગમે તે કુળમાં જન્મ્યા હોય, ગમે તે, પણ આપણે એની ઈચ્છાથી જન્મ્યા. માટે એણે શું કીધું ચોથા અધ્યાયમાં? ઓ અમારા પ્રભુ અને દેવ, મહિમા માન પામવાને તું. ધ ફર્સ્ટ વર્શિપ આપણી જો જાય છે તો આપણે શાના માટે જાય છે? ફોર અવર ક્રિએશન. એણે આપણને બનાવ્યો છે માટે. એટલે ફર્સ્ટ એટલે તે અંત નથી, પણ બીજી રીતે પછી બીજું ભજન શું કરીએ છીએ આપણે? તેણે આપણને બચાવ્યા છે. 7મો અધ્યાય પ્રકટીકરણમાં 10મી કલમ 7 અને 10. હા હા હા. પછી પછી શું ધન્યવાદ કરીએ છીએ? શાના માટે? તારણના માટે. શાના માટે? પહેલું છે ક્રિએશન, આપણને બનાવ્યા એના માટે. બીજું છે સાલ્વેશન, એણે આપણને બચાવ્યા. સમજી ગયા? આ તમને બરાબર હું સરળ તમે સમજો. એટલે તેણે આપણને બનાવ્યા માટે આપણે તેનું ભજન કરીએ છીએ, એની આરાધના કરીએ છીએ, તેની સેવા કરીએ છીએ. બીજું શું છે? તેણે આપણને બચાવ્યા છે. એ આપણો ખાલી બનાવનાર નથી, પણ બચાવનાર છે. જો એણે યશાયામાં પણ આ યાકૂબને પ્રભુએ કહ્યું 43મો અધ્યાય 1લી કલમ, ત્યાં આપણા હતા પહેલાં. યશાયા 43:1 વાંચો. હા 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 હા. પહેલાં શું કહે છે? હે યાકૂબ, તારો બનાવનાર, તારો ઉત્પન્ન કરનાર. પછી શું કહે છે? મેં તારો શું વાંચ્યું? મેં તારો હા મેં તારો ઉદ્ધાર કર્યો. તો એણે બચાવ્યો છે કે બનાવ્યો છે એવું નહીં, એને ઉત્પન્ન કરે છે એટલું નહીં, પણ શું કરે છે તેને? માટે આપણે તેનું ભજન કરવું જોઈએ. હિબ્રુઓનો પત્ર. કેવી રીતે ભજન કરવું જોઈએ? હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય. હિબ્રુ 11 ને 15, 13મો, સોરી, હિબ્રુ 13 ને 15 વાંચો ઝડપથી. સમય મારો ફાસ્ટ જાય. શું કરવાનું છે આપણે? સ્તુતિરૂપી યજ્ઞ અને તેનું નામ કબૂલ કરનારા હોઠોનું ફળનું ઓફરિંગ. કેવું છે? અવર લિપ્સ, અવર વર્ડ, આપણા શબ્દો. એને શું જોઈએ છે? એ જોઈએ છે. તમારા ધન દોલત નહીં. ઘણી જગ્યાએ દાનના માટે તમે કેટલું દાન આપો છો, કેટલા પૈસા આપો છો, આપણો પ્રભુ એની પાછળ નથી. એને તમારું દાન જોઈતું પણ નથી. આ તમને સ્પષ્ટ કહ્યું. માટે અમે લોકો જ્યારે મળીએ છીએ ત્યારે અમે લોકો ઓફરિંગ કરતા નથી. અમે એક જગ્યાએ ટેબલ પર મૂકેલું હોય છે બોક્સ, જો અને એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે જો તમે તારણ પામેલા છો, જો તમે ઉદ્ધાર પામેલા છો, જો તમે નવો જન્મ પામેલા છો, તો જ અંદર તમે નાખજો, અન્યથા નાખશો. તમારા પૈસાની પ્રભુને જરૂર નથી. સૌથી પહેલાં તમારું જીવન આપો, તમારું ભજન એને આપો, એની આરાધના કરો, એની સેવા કરો. ત્યારબાદ તમારા પૈસાની વાત. તમારા પૈસા પ્રભુને કહે કે સોનું બી મારું છે, રૂપું બી મારું છે, તમે મને શું આપશો? એવું પ્રભુ હગાઈમાં કહે છે. બધું મારું છે, હું તને આપીશ. તમારી પાસે તેને કશું જોઈતું નથી. સૌથી પહેલાં શું જોઈએ? તમારા હોઠોના અર્પણ. એ આપવાની સેવા પ્રભુએ આપણને આપી છે. તો મંડળીની અંદર એ વ્યવસ્થા પ્રભુએ કરી કે આપણે ભેગા મળીએ. ચાહે રવિવાર સવારે સૌથી પહેલાં આપણે શાના માટે આપણે એની પાસે આવીએ છીએ? આભાર માનતા માનતા તેના આંગણાઓમાં ગીતશાસ્ત્ર 99. કંઈ નહીં, હમણાં 95 વાંચો પહેલાં. 95 કેવી રીતે તેની પાસે આવીએ આપણે? આભાર સ્તુતિ સાથે તેને હજુરમાં આવીએ. એ કલમ મને ધ્યાન નથી આવી રહી. આભાર માનતા માનતા તેના આંગણોમાં આવીએ. ચલો પછી વાંચીશું. બીજું વાંચો 100 અને 4. હા એની વાત. હા
હા, આભાર માનતા માનતા તેના આંગણામાં ઇન ધ મોર્નિંગ ઓફ સન્ડે રવિવારને સવારે આપણા મનો કેવા હોવા જોઈએ? આભારી અંતકરણ, ગ્રેટિટ્યૂડવાળા. કેવા હોવા જોઈએ? કેવા? આભારી. એના ચરણોમાં રોજ સવારે પણ, અને રવિવારે ખાસ કરીને. રવિવારે કેમ? આપણે મંડળી તરીકે જઈએ. શું કરીએ છીએ? મંડળી તરીકે આપણા હૃદય કેવા હોવા જોઈએ? કચકચથી ભરાયેલા નહીં, ફરિયાદથી ભરાયેલા નહીં, માંગવા માટે નહીં. રવિવારનો દિવસ પ્રભુને માંગવા માટેનો નથી. તમે ચર્ચમાં માંગવા માટે આવતા નથી. પ્યોર વર્શિપ. શાના માટે આવો છો? શુદ્ધ ભજન માટે. શાના માટે? એના માટે તમને બનાવ્યા, એના માટે તમને બચાવ્યા. તો મંડળી એમાં પ્રોવિઝન છે કે સાથે મળીને આપણે તેનું ભજન કરીએ. એકલા નહીં, કલેક્ટિવલી. કેવી રીતે? બોડીનો પ્રિન્સિપલ એ છે. જ્યારે સાથે મળીને ભજન કરવામાં આવે છે, ભલાઓ, મોટા મોટા શત્રુના હુમલાઓ ભાગી જાય છે, તૂટી જાય છે. તમને જય આપવામાં આવશે, તમને વિજય આપવામાં આવશે. તમારે સારું કિલ્લાઓ તૂટી પડશે. તમારી ચિંતાઓ, પ્રશ્નો આપોઆપ જતા રહેશે જો તમે આ શીખશો સાથે મળીને ભજન કરતા. કેવી રીતે ભજન કરવાનું છે? આત્માથી. આત્માથી એટલે કેવું? એની બડી આત્માથી એટલે બહુ બધી વખત તમને કીધું છે. આત્માથી એટલે ગીત શાસ્ત્રમાં છો તો જોઈ લો, 103 બીજી કલમ. શું કહે છે દાઉદ? શું કહે છે? કોને કહે છે? કોને? વિશાલભાઈ ને? આશીષભાઈ ને કહે છે? આશીષભાઈ જવું મને શું થશે? કોને કહે છે? કોને? હા, પોતાને. પોતાનો આત્મા. રે મારા આત્મા યહોવાને તેના સર્વ કર તું. વોટ ડઝ મીન ઇઝ, આત્મા સજીવન થયેલો હોવો જોઈએ, આત્મા અવેક થયેલો હોવો જોઈએ, આત્મા જીવાડેલો હોવો જોઈએ, આત્મા અંધ નહીં પણ દેખતો થયેલો હોવો જોઈએ, આત્મા મૂંગો ને ગુંગો નહીં, બહેરો નહીં પણ સાંભળતો થયેલો હોવો જોઈએ, બોલતો થયેલો હોવો જોઈએ. તો એ આત્મા જીવતા દેવનું ભજન કરશે. એનો મતલબ છે. સમજ પડી વાતમાં? આત્માથી. અને બીજું શું કહે છે? સત્યતાથી. બીજું શું કહે છે? સત્યતા એટલે શું? જેન્યુનનેસ. કા? અંદર. ક્યાં? ઢોંગ નહીં. મોટે ભાગે વાલાઓ આપણે ઢોંગથી પ્રભુની, લોકોને એવું લાગે અરે કેટલી સરસ આરાધના કરે, તો દૂત જેવો છે. શું કે? લાઈક એન્જલ. આના જેવો તો કોઈ છે જ નહીં. કેટલો બધો ધાર્મિક લાગે, કેટલો બધો આત્મિક લાગે. ઇનસાઇડ કોણ જાણે છે? પ્રભુ અને એ પોતે. સો ડુ નોટ હિપોક્રેટ. દંભ નહીં. શું કહે છે? સત્યતાથી. ગીતશાસ્ત્ર 51. ગીતશાસ્ત્ર 51. ગીતશાસ્ત્ર 51 છઠ્ઠી કલમ વાંચો, ઝડપથી વાંચો. હા, શું માંગે છે પ્રભુ? ક્યાં માંગે છે? અંદર સાચું જોઈશે. એને કંઈ પણ સંતાડાશે. ગમે એટલી બનાવટ આપણે કરીએ વાલાઓ, આપણે માણસોને બનાવી શકીએ. પ્રભુને અંદર ચોખ્ખું જોઈશે. અને શું જોઈશે? સાચું જોઈશે. એ ભીતર સુધી જુએ છે. હૃદયોના વિચારોને વેગળેથી પારખે છે. આપણા માર્ગોની તુલના કરે છે. આપણે ક્યાં જઈને આવ્યા ને ક્યાં જઈને બેઠા પાછા, અને પાછી ક્યાં જવાના છે, એવરીથિંગ નો. એવો આપણો પરમેશ્વર છે. આપણે એને કેવી રીતે પોતાને સંતાડી શકીએ એનેથી, બધું અંદર સુધી જાણે છે. માટે માંગે છે તું અંતઃકરણ. ઇંગ્લિશમાં છે ઇનવર્ડ પાર્ટ. શું લખેલું છે ઇંગ્લિશમાં? ઇનવર્ડ પાર્ટ. અને બીજું શું છે કે છે? હૃદય છે એની જગ્યાએ શું છે ઇંગ્લિશમાં? હિડન પાર્ટ. શું કહે છે? ઇનવર્ડ પાર્ટ અને હિડન. હવે આ બધું થોડુંક સમજવા માટે અઘરું છે. ઇનવર્ડ પાર્ટ અને હિડન પાર્ટ. ઇનવર્ડ પાર્ટ એટલે આપણો પ્રાણ, જ્યાં આપણી લાગણી, ઈચ્છા અને વિચાર છે. અને જે હિડન પાર્ટ જે છે એ આપણો આત્મા છે. શું છે? સંતાયેલું છે. ત્યાં શું કરે છે પ્રભુ? જ્ઞાન શીખવશે હિડનમાં. અને જે ઇનવર્ડ પાર્ટ છે ત્યાં શું માંગે છે? તે સત્યતા માંગે છે. પ્રભુની ઈચ્છા છે કોઈ વાર તેના પર તમને આગળ બીજી વાર તમને કહીશ.
માલાઓ, શું તમે આત્માથી અને સત્યતાથી ભજન કરો છો કે નહીં? સાથે મળીને ભજન કરવાનું છે, એટલે એવું નહીં કે બધા સાથે કરવાનું છે. ઘણી જગ્યાએ ભજન કરે છે બધા સાથે, આરાધના કરે છે તો બધા જ બોલવા માંડે છે. પેલો શું બોલે છે પેલાને ખબર નથી, પેલો શું બોલે પેલાને ખબર નથી. એ પ્રભુ ક્રમ નથી. શું કરવાનું છે? વારા ફરતી કરવાનું. શું કરવાનું છે? એક બોલે તારે બીજાએ સાંભળવાનું છે. એ શું બોલી રહ્યો છે? પ્રભુ એના જીવનમાં શું કામ કર્યું, પ્રભુ એને શું આશીષ આપ્યો, પ્રભુ એને કેવી રીતે બદલ્યો, પ્રભુ એના માટે કેવું કામ કર્યું, તે એ બોલી રહ્યો છે મંડળીમાં. ત્યારે આપણે શું કરવાનું? સાંભળીને પછી શું કરવાનું છે? આમીન બોલવાનું છે. પછી તમારો વારો આવે ત્યારે તમારે બોલવાનું છે. વારા ફરતી શું કરવાનું છે? જ્યારે લેવીઓના સમયનું અર્પણ કરતા હતા, બધા એક સાથે દોડી જતા હતા. મારું બી લઈ લે, મારું બી લઈ લે, લે આ 100 રૂપિયા મારું પહેલાં લે, મારું ઘેંટું, મારું બકરું, એ રીતે કરતા હતા. હે, કેટલા બધા હતા ઇસરાયેલી, કેટલા બધા, કેવી રીતે કરતા હતા? સિસ્ટમેટિક, વારા ફરતી. જ્યારે વારો આવે માટે લુકની સુવાર્તામાં વાંચીએ છીએ યાજકની અંદર, જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તે ગયો, જ્યારે એનો વારો આવ્યો ત્યારે ગયો. વારા ફરતી. અવ્યવસ્થાનો દેવ નથી પ્રભુ આપણો, વ્યવસ્થાનો પ્રભુ છે. બીજું, આપણે મોં બંધ રાખવું જોઈએ નહીં, શરમાવું જોઈએ નહીં. થોડીક વાત તેના પર કહીને બંધ કરીશ ભજનના સંદર્ભમાં, જેથી કરીને વાલાઓ સાચું ભજન શું છે તમે શીખો. જો મંડળીમાં ભજન નથી, સૌથી પહેલો સ્ટેપમાં તે ફેલ છે, માટે મંડળીઓ મૃત છે. હું તમને આગળ બધી સ્ટેપ્સ આપીશ કે કેવી રીતે મંડળી સજીવન દેખાય છે, જીવન દેખાય છે, અને સાચા અર્થમાં તેઓમાં જીવન વસે છે. તેમાં સૌથી પહેલું ભજન છે, ત્યાર પછી મેજ છે. આ બધી વાતો છે, દેવનું વચન છે, આ બધી વાતો છે. પણ અત્યારે હું કેવળ ભજન પર તમને થોડો પ્રકાશ આપી રહ્યો છું. ગીતશાસ્ત્ર 40, ગીતશાસ્ત્ર 40, 9મી કલમ અને 10મી કલમ. હા હા હા, મંડળીથી મેં શું કર્યું છે ને? સંતાડ્યું. મેં તારું ન્યાયપણું મારા હૃદયમાં મૂકી રાખ્યું, પણ શું કર્યું છે? મેં એને પ્રગટ કર્યું છે. શું કર્યું છે? હા, મંડળીમાં જાહેર કરવામાં દેવે તમારા માટે કેવા ભારે કામ કર્યા. લુકની સુવાર્તામાં આપણે વાંચે 17મા અધ્યાયની અંદર, જ્યારે 10 કોળીઓને તેણે સાજા કર્યા, ત્યારે એક જ આવ્યો પાછો, બાકીના 9 કાં ગયા? કોઈ પત્ની પાસે ગયું, અરે હું તો બહુ સારો થઈ ગયો, જો મને કોડ તો મટી ગયો. કોઈ મામા પાસે ગયું, કોઈ કાકા પાસે ગયું, કોઈ ડૉક્ટરને બતાવ્યું કે બરાબર છે કે? એક જ પાછો આવ્યો. આભારી અંતકરણ. પ્રભુએ કહ્યું, શું મેં 10 ને શુદ્ધ નહોતા કરેલા? આભાર પ્રગટ કરે એવો એક જ પાછો આવ્યો. વાંચો લુકની સુવાર્તા 17મો અધ્યાય, લુક 17, 15મી કલમથી વાંચો. 15. શું કે છે? મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. 16મી કલમ. હા, સાષ્ટાંગ દંડવત લાંબો થઈ ગયો પ્રભુની આગળ. પછી હા, આભાર માન્યો. પછી સમૃદ્ધ હતો એ. હા હા હા, વેર ઇઝ ધ 9? આજે શું આજ નથી વાલાઓ? કેટલા ટકા થયા? કેટલા ટકા થયા? 10માંથી એક જ આવ્યો. કેટલા ટકા પર્સન્ટેજમાં? બાકીના 90%. બહુ જ દુઃખની વાત છે. તો જીવંત મંડળીઓ, સાચી મંડળીઓ તેઓ છે કે જેઓ ભજનીકો છે, જેઓના હૃદયો ગ્રેટિટ્યૂડવાળા છે, જેઓના હૃદયો હાથ ભરાયેલા છે આભારી અંતકરણથી. તેઓ રિમાઇન્ડ કરીને, યાદ કરીને, બીજું બધું મારે કોઈને બતાવવું નથી, મારે કોઈ પાસે જવું નથી, પહેલાં મારા પ્રભુની પાસે જઈશ. તેણે મારા કેવા દુઃખો લઈ લીધા, મારી શરમ લઈ લીધી, મારે કોઈ પસંદ કરતું નહોતું, મારી પત્ની પણ નહીં, મારા બાળકો પણ નહીં, હું કોઢી હતો, મારે ગુફામાં રહેવાનું, મને ખાવાનું કોઈ આપે નહીં, મારે આમાંથી દુર્ગંધ મારે, વાસ મારે કોઢીઓની પાસે.
એવું મારું શરમથી ભરાયેલું જીવન, અલાયદું જીવન, સ્વીકારે નહીં, કોઈ પસંદ નહીં કરે એવું જીવન. તમે વાંચજો લેવીઓના પુસ્તકની અંદર, જેઓ કોઢી છે તેઓને અલાદકાર રાખો, તેઓનો પડછાયો પણ પડે તો તમે અશુદ્ધ છો. કન્ડિશન ઓફ અવર સિન, એ આપણી પાપની સ્થિતિ બતાવે છે. યશાયાના બીજા વર્ષમાં તમે કોઢ ત્યાં જેવા તમે થયા છો, રક્ત પિત્તના જેવા આપણે છો, તમારા પાપો એવા આપણા. આપણને કોઈ પસંદ કરે નહીં એવા, આપણને કોઈ સાથે રાખે નહીં એવા, પણ તેણે આપણને સ્પર્શ કર્યો જેથી કરીને તેનું જે જીવન છે તે આપણામાં આવે. આપણો રોગ તેણે લઈ લીધા, આપણી ભયંકર જે સ્થિતિ હતી તેણે બદલી નાખી. એણે આપણો સ્વીકાર કર્યો. શું તમે પાછા ફર્યા યાદ કરીને? તેણે મારા સઘળા પાપ માફ કરી દીધા. હું પાછો મરિયમના સંબંધમાં બી આપણે જોઈએ છે એનું ગ્રેટિટ્યુડ. મરિયમ તો નહીં, પણ પાપી સ્ત્રી. લુકની સુવાર્તાના 7મા અધ્યાયમાં મેં અગાઉ પણ તમને કીધું છે, જો વાંચી જાઓ, જેથી તમે ભજન કરતા શીખો વાલાઓ. અનુપકારી નહીં રહો, કૃતજ્ઞ નહીં રહો. શૈતાન તમારા મોંમાં એ શબ્દ મૂકશે જ નહીં કે તમે ભજન કરો. તમારું મુખ બંધનમાં રાખશે, પણ તમે શું કરો? પ્રભુનું ભજન કરો. લુકની સુવાર્તા 7મો અધ્યાય, 7મો અધ્યાય. ત્યાં થોડી વાત છે, હું તમને ખાલી કહી દઉં. સિમોનના ઘરમાં પ્રભુ જ્યારે આવ્યો, જ્યારે એણે જમવા બોલાવ્યો, પાપી સ્ત્રી પાછળ આવીને ઊભી રહી, આગળ પણ નહીં ઊભી રહી. અને એ પાપી સ્ત્રી રડવા માંડી. અને સિમોન જે બેઠો હતો ફરોશી, તેણે પ્રભુને કીધું ને મનમાં એણે કીધું કે આ પ્રબોધકને ખબર નથી પડતી, આ પાપી સ્ત્રી છે, આનું જીવન કેટલું ખરાબ છે, અને એના પગને હાથ લગાવવા દે છે. ત્યારે સિમોન ને પ્રભુએ ઠપકો આપ્યો. શું પ્રભુએ કહ્યું? 40મી કલમ, 7મો અધ્યાય 40મી કલમ. હા, સિમોન, મારે કંઈ કહેવું છે તને. હા હા, 41 વાંચો. 2 દેવાદાર હતા. હા હા, હા બસ. જેણે તેણે વધારે માફ કર્યું તે વધારે પ્રેમ રાખશે. એનો મતલબ શું છે ખબર તમને વાલાઓ? પહેલાં તો તમે વસ્તુ સમજો, આ સ્ત્રી બોલાવેલી નહીં હતી, ઇન્વાઇટેડ નહોતી, એને કોઈ પસંદ બી નહોતું કરતું, અનવોન્ટેડ એ આવીને ઊભી રહી. શું આપણે એવા નહોતા અનવોન્ટેડ? આપણે ઇન્વાઇટેડ છે હેવનલી કિંગડમમાં, સ્વર્ગીય રાજમાં. શું આપણે બોલાવાયેલા લોકો હતા? નો. આપણો કોઈ લાયક ભાગ જ નથી એમાં વાલાઓ. આપણી કોઈ યોગ્યતા પણ નહીં કે આપણે એમાં પસંદગી પામીએ. અનવોન્ટેડ, આ પાપી સ્ત્રીના જેવા. પછી પાછળ આવીને ઊભી રહી. એના મોંમાં શબ્દો પણ નથી, પણ તેણે રડીને આંસુઓથી ખ્રિસ્તના ઈસુના પગલાં ધોયા. પગલું છે, અને પોતાના ચોટલાથી શું કર્યું? અને સિમોનને ઠપકો આપતા પ્રભુ કહે છે, 2 જણાના દેવા હતા, એકને 50નું દેવું હતું ને એકને 500નું. બંનેની પાસે વાડી આપવાનું કંઈ નહોતું. શક્ય છે તમે સારા પાપી છો, શક્ય છે વધારે પાપી છે, બંને પાપી જ છે. કોઈને 50, કોઈને 500. પણ કોણ વધારે પ્રેમ પ્રગટ કરશે? જેને વધારે, એ સ્ત્રીને વધારે માફ કરવાનું. તમે નક્કી કરો તમને પ્રભુએ કેટલું માફ કર્યું. મારે નક્કી કરવાનું છે મને પ્રભુએ કેટલું માફ કર્યું. હું મારી જાતને જાણું છું, મારા કેટલા પાપ, કેવા પાપ, બધા માફ કરી દીધા. કોઈ યાદ તે કરશે નહીં એવું તેને, હું તેને ફરી સ્મરણ બી કરીશ નહીં. વાલાઓ, તમે અહીંયા અને હું અહીંયા પ્રભુના મંદિરમાં, પ્રભુના ઘરમાં તેની ભજન માટે એટલા માટે નથી કે તેણે આપણને બહુ બધા સારા માના આપ્યા પૃથ્વી પરના. નો. આપણા જીવનમાં ચમત્કાર થયો ને સાજા થયા તે વાતની વાત નથી. વાત એ છે, શું તમારા પાપ માફ થઈ ગયા? તમને શાંતિ મળી? શું તમે એમ કહી શકો કે હા તેણે મારા બધા પાપ માફ કર્યા? આ જગતમાં એવું કોઈ પણ નથી કે જે એમ કે તારા પાપ માફ થઈ ગયા છે. કોઈ એવું કહેવાવાળું?
કેટલા બધા આવ્યા પૃથ્વીની ઉપર ને જતા રહ્યા, કોઈની પાસે સામર્થ્ય નહોતું કે એ શબ્દ બોલે કે તારા પાપ માફ થઈ ગયા. તમને કોણ એવું કહે કે મારા પાપ માફ થઈ ગયા? શું હું પોતાને સુધારી શકું? ગમે એટલા સ્નાનથી, દૂધથી હું પોતાને ધોઉં તો હું શું ચોખ્ખો થઈ શકું? શું હું શુદ્ધ થઈ શકું? હું પોતાને નિર્દોષ બનાવી શકું? નો એટ ઓલ. એક શબ્દ માત્રથી તે કહે કે તારા બધા પાપ માફ થઈ ગયા. શું એ વાત તમે સમજો છો? એનું મૂલ્ય સમજો છો તમે? નો સિન, એક પણ પાપ તે નહીં કર્યા, બધા મેં માફ કરી દીધા. જે આ સમજે છે તેઓ પાછા આવે છે, એના ચરણોમાં પોતાના માથા નમાવે છે અને તેનું ભજન કરે છે. કદી ચૂપ રહી શકતા નથી, કદી ગેરહાજર રહી શકતા નથી. અનવોન્ટેડ હોય તો પણ આવે છે. આ સમજો, આ શીખો વાલા, શરમાઓ નહીં. જે પણ તમારી પાસે છે એને આપો. લુકની સુવાર્તા છેલ્લો વિચાર આપીને બંધ કરીશ. માફ કરજો મેં મોડું કર્યું છે, પણ 5 મિનિટ તમારી લઈશ. 5 મિનિટ્સ ઓનલી. લુકની સુવાર્તા 21મો અધ્યાય 1 થી 4 કલમ વાંચીને થોડોક વિચાર જોઈને બંધ કરી દઈશું. વાંચી જાઓ ફટાફટ, સાથે મળીને વાંચીએ. લુક 21. તેણે ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં નાખતા દીઠા. એક દરિદ્રી વિધવા તેમાં 2 દમડી નાખતી તેણે દીઠી. ત્યારે તેણે કહ્યું કે હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ એક સગડાઓ કરતા સાચો એક દાન પેટી હતી. ત્યાં પ્રભુ શું જોઈ રહ્યો કે દાન પેટીમાં કોણ કેટલું નાખે છે. બધા ઘણા બધા આવ્યા અને બહુ બધું નાખ્યું. એક વિધવા હતી, એણે કેટલું નાખ્યું? 2 દમડી. ત્યાં મરિયમને બી એણે વોચ કરી, અહીંયા વિધવાને વોચ કરી. એટલો મતલબ શું છે ખબર તમને? ઇઝ વોચિંગ સાયલેન્ટલી, શાંત રીતે. ઈસુ તમને જોવે છે, તમને વોચ કરે છે, એ ધ્યાન કરે છે કે તમે શું આપો છો એને. માંગ કરું નહીં વાલાઓ. આ રહસ્ય શીખો, એને આપો, સંતોષ આપો, એને આનંદ આપો. જો નહીં શીખીએ વાલાઓ તો આપણું જીવન ભિખારીના સમાન રહેશે. બેગર્સ. પ્રભુ બદલે આપણને. એણે શું કર્યું? એની પાસે શું હતું? વચન કે છે લોકોએ પોતાના ભરપૂરપણામાંથી, એટલે બહુ બધું હતું, એમાંથી થોડુંક નાખ્યું. આના વિશે લખવામાં આવ્યું છે તેણે એની પાસે થોડું હતું પણ બધું નાખી દીધું. શું નાખી દીધું છે? એવરીથિંગ, હોલ, સંપૂર્ણ. આપણા દેવે બધું આપ્યું છે. હી ડિમાન્ડ્સ ઓલ. એ બધું માંગે છે. કેરફુલી અન્ડરસ્ટેન્ડ, ધ્યાનથી સમજો. પાર્સલી નહીં, થોડુંક નહીં, અડધું મારા માટે અડધું તારા માટે. નો, તમારું પૂરું જીવન માંગશે, તમારું પૂરું હૃદય માંગશે, તમારો પૂરો અંદરનો પ્રાણ પૂરેપૂરો માંગશે. હોલ. એણે પોતે કહ્યું તું તારા પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી એના પર પ્રીતિ કર. કોઈ ભાગ નહીં, આટલું નહીં, થોડુંક નહીં, હોલ. એ વાત લખી છે વિધવાના સંદર્ભમાં. કેટલું આપ્યું એ ઇમ્પોર્ટન્ટ નથી વાલાઓ. તમારી પાસે 10 છે, 10 રૂપિયા છે, કોઈની પાસે લાખ રૂપિયા છે, એની સાથે પ્રભુનો મતલબ નથી. એ લાખમાંથી કેટલું નાખે છે, તમે 10માંથી કેટલું નાખો છો. પ્રશ્ન એ છે તમે એનું, તમારી પાસે જે છે એમાંથી કેટલું આપ્યું. હોલ એ ડિમાન્ડ. તમે થોડુંક સમજો છો, ઘણું બધું સમજે છે, ઘણું બધું જાણે છે, તમે થોડુંક જ જાણો છો, બટ તમે કેટલું તમે પ્રભુના માટે વાપરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજ પડી મારી વાત? ફૂલ્લી તમે એને આપતા શીખો. મોં બંધ નહીં રાખો. રવિવારે પ્રભુના દિવસે હું આત્મામાં હતો, પ્રભુના ઘરમાં જાઓ, ભજનથી જાઓ, બૂમાબૂમ નહીં, શાંતિથી. લોકોને દેખાય એવી રીતે નહીં, તમને પ્રભુ જુએ છે એવા રીતે ગ્રેટિટ્યુડથી, ભલા અબાહ્ય અંતઃકરણથી, સાચા મનથી તેનું ભજન કરો તો એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા રહેશે.
છેલ્લું વચન વાંચી લો ને બંધ કરી દો. રોમી 12